વિદ્યાર્થી મિત્રો, હજી સુધીના આપણે 10 પાઠ બની ચૂક્યા છીએ. એમાં છેલ્લા પાઠમાં દાખલા છે. 4 દાખલા મેં તમને 3-4 દાખલા કરાયા છે. એકાદ બે તમને હોમવર્કમાં છે. એના સિવાયનું પણ હોમવર્ક તમને બધાને સેન્ડ કરેલું છે. હવે ખાસ મારો વધારે ફોકસ એવું તમને હું કહેતો હતો કે 9મા પાઠમાં, પાઠ નંબર 9માં બહુ જ એકદમ ધ્યાનથી ભણવાનું હતું. મને એમ હતું કે કદાચ 1-2 વાર 3 વાર વધારે કોઈને ડાઉટ હશે, પણ કોઈ પણ વિદ્યાર્થીનો ડાઉટ રીતે મેસેજ આવ્યો નથી. નાના ડાઉટ હતા એ તો મેં વોટ્સઅપમાં સોલ્વ કરી દીધા. એવો કોઈ ગંભીર ડાઉટ નથી આવ્યો કે જે મને લેક્ચર દરમિયાન પાછું જેની પુનરાવર્તન કરવું પડે કે જેની વાત કરવી પડે. હવે એ જો મુદ્દો સમજાઈ ગયો હોય તો તમે આગળની બધી વાત માટે જમાવટ કરી બેઠા છો, એમ સમજી લેજો. આગળ બધું સમજાશે તમને. જો 9મું પાઠ સમજાણો, કેમ કે મારા મત મુજબ એ સમજવું બહુ જ જરૂરી હતું. હવે બીજી વાત એ કરું કે પાઠ નંબર 9માં તમે કદાચ એવું કર્યું હોય કે આપણી ટ્રીક હતી ઓલી અધા ને વરુવાળી, કે જે ટ્રીકથી યાદ રાખ્યું હોય, કાંઈ વાંધો નહીં. તમે કઈ રીતે યાદ રાખો છો, કઈ રીતે જવાબ મેળવો છો એનો કોઈ પ્રશ્ન નથી. તમે ટ્રીકથી યાદ રાખો, વાંધો નહીં. પણ મુદ્દો એ છે કે તમને સમજણ પડવી જોઈએ. આખા લેક્ચરમાં પહેલા મેં બધી ચર્ચાઓ કરી, એના પછી છેલ્લે તમને ટ્રીક આપી. છેલ્લી 10-15 મિનિટમાં મેં તમને ટ્રીક આપી કે આ રીતે પણ તમે કરી શકો. હવે એમાંથી ઘણા વિદ્યાર્થીઓ ટ્રીકથી કામ કર્યું જશે, કેમ કે જે શોર્ટકટ હોય એ કરાય. બહુ સાચી વાત છે. શોર્ટકટ એક જ માર્ક્સનો ક્વેશ્ચન હોય અને 1 જ મિનિટમાં જવાબ આપવાનો હોય તો ટ્રીક જ અપનાવાય, ખોટું નથી. પણ રીત ખબર હોવી જોઈએ. તમે કહેશો સાહેબ તમે 50 મિનિટનો લેક્ચર લીધો એના કરતાં 10-15 મિનિટ ટ્રીક લીધી હોત તો મારું એમ કહેવું છે કે એ બધું કેવું છે કે ક્યાંક ગોખિયાના અંશમાં આવી જાય. સમજણ હોય ને તો ક્યારે ન ભૂલાય, સમજો છો? એટલા માટે પહેલાં આખો લેક્ચર આપણે સમજાવવામાં કાઢી નાખ્યો છે કમ્પ્લેટ. તો તમે ઈ જ તમે ટ્રીક વાપરો છો, કાંઈ વાંધો નહીં, વાપરો. પણ સાથે સાથે તમારી એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે અમારે આ મુદ્દો સમજાવવો પણ પડે, બરાબર? તમને દાખલામાં પણ આજે 2-4 વાત મારે દાખલાની કરવી છે. આમ તો મારે આજે એક નવા મુદ્દા સાથે તમને મળવું હતું, પણ છતાંય મારા મનમાં એક પ્રશ્ન થયો કે પાઠ્યપુસ્તકના ઉદાહરણના દાખલા છે તો એ પાઠ્યપુસ્તકની એક વાત કરી લઈએ. એમાંથી એક દાખલો મારે તમને આજે કરાવવો છે. ટોટલ 2 દાખલા થશે આજે. એક દાખલો હમણાં કરાવું છું, હમણાં તરત બીજો કરાવું છું, પછી આપણે નવો મુદ્દો ચાલુ કરી દઈશું. વક્રી ભવન બહુ જ જબરદસ્ત મુદ્દો છે, પણ હા ખાસ ધ્યાન રાખજો, મારી વાત બરાબર સમજજો કે જેટલા દાખલા હું કરાવું છું એની બુકમાં નોંધ હોવી જોઈએ અને એ બધાય દાખલા લખીને મને મોકલવાના છે. તમને જ્યાં ન સમજાય, નિશાની, ગણતરી કાંઈ પણ તો મને કહેજો, બરાબર? હું તમારી ડાઉટ સોલ્વ કરી દઈશ, બરાબર? હવે આ વાત સાથે હજી એક વાત મારે તમારી સમક્ષ મૂકવી છે અને વાત છે નવનીતની પાછળ રહેલા હેતુલક્ષી. ઘણા વિદ્યાર્થીઓના મેસેજ સામેથી મને આવે છે કે સાહેબ આ હેતુલક્ષી મેં સોલ્વ કર્યા, આ ડાઉટ છે અમને. તો મને બહુ આનંદ આવ્યો કે એ લોકોને પોતાના મનમાં વિચાર આવ્યો કે અમારે આવું કંઈક કરવું જોઈએ. જો ભાઈ, નવનીત વાપરવો બિલકુલ કંઈ અપરાધ નથી. નવનીત કોઈ પ્રકારનો અપરાધ નથી. સારામાં સારી અત્યારે રેફરન્સ બુક છે, તમારા લેવલ ઉપરની સારામાં સારી રેફરન્સ બુક કહેવાય, બરાબર? આમ તો એની પાછળ એટલા મસ્ત MCQs, ખરા ખોટા ઘણું બધું છે અને હેતુલક્ષી ઉપર ભાર દેવાનો છે. કારણ કે આપણી બોર્ડની પેપર શૈલીમાં તમે જેમ 9માની વાર્ષિક પરીક્ષા તમે આપી નહીં એકચ્યુઅલમાં માસ પ્રમોશનના કારણે, પણ જો આપી હોત તો એની જે પેપર સ્ટાઇલ છે 80 માર્ક્સની એમાં પણ 16 હેતુલક્ષી છે. 10મા બોર્ડમાં પણ પેલા 16 હેતુલક્ષી છે. એમાંથી એક હેતુલક્ષી આ ચેપ્ટરનો હશે તો એ હેતુલક્ષી ક્યારે તમને ખબર પડશે? જ્યારે આ પાછળના બધા સોલ્વ કર્યા હશે. અને હું એવું મારું અંગત માનું છું કે જ્યારે તમે કોઈ પણ ચેપ્ટરના, કોઈ પણ વિષયના હેતુલક્ષી સોલ્વ કરી જાઓ ને એનો મતલબ તમે ચેપ્ટરના રાજા છો, તમને ચેપ્ટર બરાબર આવડે છે. એટલે હેતુલક્ષી સોલ્વ કરવાની તૈયારી કરી દેજો. એમાં તમને ડાઉટ લાગે મને મેસેજ કરો, વોટ્સઅપમાં ફોટો પાડો, મોકલો. સાહેબ આ નથી સમજાતો, હું તમને મારી રીતે સમજાવીશ, લખીને સમજાવીશ. બહુ વધારે ડાઉટ હોય કોલ કરી શકો છો, તમને કીધું છે તમે ગમે ત્યારે કોલ કરી શકો છો. પણ હેતુલક્ષી સોલ્વ કરવાની શરૂઆત કરી દેજો.
એના જવાબ તમારી રીતે કોશિશ કરજો બહુ વધારે. જો જવાબ આપેલા છે પાછા બધા, એટલે તમને એમ કે સાહેબે કીધું છે, હાલો સાહેબનું માન રાખીએ, મારા માન માટે નહીં તમારી માટે કરજો કે હાલો પાછળથી આપણે જોઈ લઈએ જવાબ લખી નાખીએ. સમજો કાલે બને એક બે છોકરીઓના A1ની છોકરીઓમાંથી એક બેની મેસેજ, એક સિમ્પલ લાઈન હતી, જવાબ હતો, પણ એને એમ થયું કે ના જવાબ નહીં, સાહેબને પૂછીએ કે આનો મતલબ શું. તો એ સારી વાત છે કે એને મને સામેથી મતલબ પૂછ્યો કે સર આમ તો જવાબ તો આનો આવે છે, પણ આ કેમ આવે છે એને ખબર પડી. માત્ર એક લાઈન જ હતી, સમજાવવાની હતી, પણ બહુ વ્યવસ્થિત છોકરીઓ સમજી. તો વધારે ચર્ચા ન કરતા આજના લેક્ચરની શરૂઆત કરી દઈએ. તો આજના લેક્ચરમાં મિત્રો એક દાખલાની મને થોડીક ઈચ્છા હતી. હવે એ દાખલો એટલા માટે મને એમ થયું કે કરવો જોઈએ, કારણ કે એ દાખલામાં મને મોટવણીના સૂત્રનો થોડોક ઉપયોગ કરવો છે. તમને હું કરાવું એ દાખલો, બરાબર? તો આપણે વાત કરીએ આગળ. દાખલા નંબર, કદાચ હું કરાવું છું એ પ્રમાણે દાખલા નંબર 4 એક તમારા ઘરેથી હતો. આ પાઠ્યપુસ્તકનો ઉદાહરણનો દાખલો છે, કદાચ પહેલો જ, કદાચ પહેલો જ દાખલો છે. જો તમારી પાસે નવનીત હોય તો જ હેતુલક્ષી, તમારી પાસે નવનીત ન હોય તો કોઈ પાસે ફ્રેન્ડ પાસે ફોટા મંગાવીને પણ કરી શકો છો, બરાબર ને? આ પાઠ્યપુસ્તકનો ઉદાહરણનો કદાચ પહેલો દાખલો છે, બરાબર? તો હું રકમ લખતો જાઉં છું, તમે પણ લખતા જાજો. કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 3.00 મીટર છે. જો એક બસ અરીસાથી 5.00 મીટર અંતરે આવેલ હોય તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું અંતર, પ્રકાર અને પરિમાણ નક્કી કરો. ખાસ કારણને ધ્યાનમાં લઈ અને મેં આ દાખલો આજે લીધો છે, બરાબર? કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાય બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 3.00 મીટર છે. મિત્રો 3.00 મીટર છે એનો મતલબ કે 3 મીટર છે, કારણ કે પોઈન્ટ પછી 0 નો મતલબ શું રહેશે? એટલે 3 મીટર. એક બસ અરીસાથી 5 મીટરના અંતરે આવેલ હોય તો અરીસા વડે મળતા પ્રતિબિંબનું અંતર, પ્રકાર અને પરિમાણ નક્કી કરો. મેં તમને પહેલા કીધું છે કે સૌથી પહેલા નોંધ કરવાની અરીસાની, એની વાત થાય છે. અરીસાનું સૂત્ર બોલશો મિત્રો, 1/f બરાબર 1/v પ્લસ 1/u. બરાબર? એકવાર યાદી કરાવી દઉં, મેં આજે જગ્યા ખાસ એના માટે અહીંયા રાખી છે. 1/f બરાબર 1/v પ્લસ 1/u અરીસાનું સૂત્ર. મોટવણીનું સૂત્ર છે m બરાબર h ડેશ, h ડેશ એટલે પ્રતિબિંબની ઊંચાઈ અને છેદમાં h, અને બીજું સૂત્ર છે m બરાબર -v/u. આ બંનેને સરખાવવાનું પણ એક સૂત્ર છે, બરાબર? હવે કોઈ વાહનના પાછળનું દ્રશ્ય જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસાની, ઓકે, અરીસો છે ઈ તો વાત સાચી,
પણ કેવો અરીસો છે મિત્રો? બહિર્ગોળ. મેં તમને પ્રતિજ્ઞા લેવડાવી છે કે જ્યારે તમે દાખલા ગણવા બેસો ત્યારે સૌથી પહેલા આકૃતિ જ દોરશો. બહિર્ગોળ અરીસાની વાત છે મિત્રો. તો બહિર્ગોળ અરીસો એટલે આમ દોરશો, અંદરની બાજુ રંગ કરી નાખીએ. ઓકે, અંદરની બાજુ રંગ કરીએ. અહીંયા ધ્રુવ P લઈએ. અહીંયા યસ, અહીંયા આવશે ને F અને C. તો P અને F વચ્ચેના અંતરને કહેવાય મિત્રો કેન્દ્ર લંબાઈ. P થી C વચ્ચેના અંતરને કહેવાય વક્રતા ત્રિજ્યા. તો વક્રતા ત્રિજ્યા તમને આપેલી છે. જો વક્રતા ત્રિજ્યા મિત્રો વક્રતા ત્રિજ્યા કેટલી આપેલી છે તમને? તો કે સાહેબ વક્રતા ત્રિજ્યા એટલે r બરાબર અમને આપેલું છે 3 મીટર. હવે હું મને 0.00 લખતો નથી કારણ કે 3.00 ની જગ્યાએ 3 લખો તો વાંધો નથી. વક્રતા ત્રિજ્યા r બરાબર 3 મીટર. યસ. પછી વક્રતા ત્રિજ્યા 3 મીટર છે. અરીસાની એક બસ અરીસાની 5 મીટર અંતરે આવેલ છે. હવે એક બસ અરીસાની 5 મીટર અંતરે એટલે બસ ક્યાંક અહીંયા ઊભી હશે. ચલો, કેમ કે બસ કેમ અહીંયા જ ઊભી હશે? કેમ સાહેબ અહીંયા નહીં ઊભી હોય? બેટા, જે બાજુ પરાવર્તક સપાટી હોય બસ તો ત્યાં ઊભી. તો પરાવર્તક સપાટી આ બાજુ, બસ અહીંયા ઊભી છે. અરીસાથી કેટલા મીટર અંતર છે? 5 મીટર અંતર. એટલે હું એવું કહું જરાય ખોટું નથી કે વસ્તુ અંતર u બરાબર 5 મીટર. બરાબર કે નહીં? ઓકે. હવે મને એ કહેજો કે બસ અરીસાથી 5 મીટર અંતરે આવેલો હોય પછી પ્રતિબિંબ અંતર શોધવાનું છે, પ્રકાર અને પરિમાણ શોધવાનું છે. તો પહેલા નિશાનીની વાત કરી લઈએ. ચલો, વક્રતા ત્રિજ્યા કઈ બાજુ મિત્રો? આ બાજુ કે આ બાજુ? P થી C વચ્ચેનું અંતર. P થી C વચ્ચેનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા આ બાજુ છે. તો આપણે બિલકુલ શરમ નહીં કરીએ, પહેલા યામ ભમિતિ. ચલો, આ બાજુ કેવી સંખ્યા હોય? ધન સંખ્યા હોય. બસ આ બાજુ ઊભી છે. આ બાજુ બધી કેવી સંખ્યા હોય મિત્રો? ઋણ સંખ્યા હોય. તો 5 મીટર માઈનસ. અરીસાનું સૂત્ર છે 1/f બરાબર 1/v પ્લસ 1/u. 1/f બરાબર 1/v પ્લસ. સાહેબ ઘણા એમ કહે છે કે આપણે કામ કરીએ તો જોજો એ એવું કામ કરશે કે સાહેબ આપણે આમ કરીએ તો 1/v પ્લસ 1/u બરાબર 1/f. કાંઈ વાંધો નહીં બેટા, આમ લખો. પણ આપણે હજી સુધી જેમ લખતા રહ્યા છીએ એમ લખીએ તો શું છે કે રોજનું રોજ રહે. ઓકે, 1/f બરાબર 1/v પ્લસ 1/u. આ રીતનું સૂત્ર છે. એમાં સાહેબ આપણી પાસે u જ છે. એ આ વખતે તો f નથી. f એટલે શું મિત્રો? કેન્દ્ર લંબાઈ. ઘણા કહે છે સાહેબ કેન્દ્ર લંબાઈ છે. જો આ આખે આખું 3 હોય ને તો કેન્દ્ર લંબાઈ એટલે P થી F વચ્ચેનું અંતર. આખે આખું 3 હોય તો કેન્દ્ર લંબાઈ 1.5 એટલે આનાથી અડધી હોય. એટલે હું લખીશ કે કેન્દ્ર લંબાઈ એ વક્રતા ત્રિજ્યાથી અડધી હોય માટે કેન્દ્ર લંબાઈ F બરાબર 3/2. સાચી વાત ખોટી વાત? કારણ કે 3/2 અડધું થઈ ગયું. આ પણ આવી ગયો પ્લસ. કેમ પ્લસ? કારણ કે કેન્દ્ર લંબાઈ પણ આ બાજુ હોય. ક્લિયર? સાહેબ મને અહીંયા 1.5 લખો છે. લખો બેટા, મને વાંધો નથી. પણ હું આ 3/2 લખીશ તો મને થોડું ઈઝી રહે. બરાબર? આ 3/2 કેમ આવ્યું એની કદાચ કોઈને ખબર ન પડતી હોય તો આપણી પાસે એક સૂત્ર છે. ખબર છે? શું? જસ્ટ અહીંયા નોંધ કરી દો. r બરાબર 2f. r એટલે કોણ? વક્રતા ત્રિજ્યા એટલે 3. 2 ના 2. f શોધવા હતા એટલે ખબર નથી f. તો આપણે f ને શું કરશું? કરતા. તો f બરાબર 3/2 આવી જાય ને એટલા માટે. આમ તો ઘણાને ખબર પડી જ ગઈ હોય છતાંય. ઓકે,
હવે બધી કિંમત આપણે અહીંયા મૂકીએ તો ચાલો 1 ના છેદમાં f છે તો f ની જગ્યાએ કેટલા મૂકશું 3 ના છેદમાં 2 3 ના છેદમાં 2 બરાબર 1 ના છેદમાં v v એટલે કોણ મિત્રો પ્રતિબિંબ અંતર એ આપણે શોધવાનું છે પ્લસ 1 ના છેદમાં u u એટલે કોણ વસ્તુ અંતર જે આપણે આપેલું છે રકમમાં વસ્તુ અંતર કેટલું છે 5 પણ નહીં -5 ખોટું છે નહીં ને ઓકે ચલો છેદનો છેદ જશે અંશમાં 2 ના છેદમાં 3 બરાબર 1 ના છેદમાં v પ્લસ માઈનસ 1 ના છેદમાં 5 ગણતરીમાં કઈ ડાઉટ નહીં ઓકે ગણા તો આમ તો ગણાનું મગજ એટલું જોરદાર હશે કે સમજી જ ગયા છે સાહેબ અહીંયા જ ક્યાંક જોજો એનું કેવું એમ થતું છે સાહેબ અહીંયા વસ્તુ છે ને પ્રતિબિંબ આવેની વચ્ચે કે હોવું જોઈએ જોઈ શું થાય છે હવે સૂત્ર કરતાને બનાવી દઈએ તમને વાંધો ન હોય તો હું 2 ના છેદમાં 3 માઈનસ 1 ના છેદમાં 5 ને આ બાજુ લઈ લઉં એટલે 1 ના છેદમાં 5 બરાબર 1 ના છેદમાં 20 બરાબર ગણતરી કરી તો કંઈક આવું બને 5 દુ 10 પ્લસ 3 1 3 છેદમાં 3 5 15 બરાબર 1 ના છેદમાં 20 બરાબર મિત્રો ચલો 10 ને 3 13 ના છેદમાં 15 બરાબર 1 ના છેદમાં 20 તમને 1 ના છેદમાં 20 જોઈએ છે કે પ્રતિબિંબ અંતર v જોઈએ છે તો કહેશે કે સાહેબ અમને તો એક્ચ્યુઅલમાં જોઈએ છીએ v તો તમારે v જોતું હોય તો તમારે શું કરવું પડે મિત્રો તો કે ઉલટ પ્રમાણ લેવું પડે સાહેબ લઈ લઈએ ચલો તો ઉલટ પ્રમાણ લઈ લો એટલે v બરાબર 15 ના છેદમાં 13 ખબર પડી કે નહીં ઉલટ પ્રમાણ અથવા તો વ્યસ્ત પ્રમાણ સરળ ઉલટ બરાબર ફરી એકવાર કહી દઉં તમને મેં શું કર્યું કે આને ઉલટાવી નાખ્યું તો સામે પણ ઉલટાવવું પડે એટલે ઉલટાવી એટલે 15 ના છેદમાં 13 ગયા અને v ના છેદમાં 1 આવ્યો પણ છેદમાં 1 લખવાની જરૂર ના હોય અને પછી આમ લખ્યું કેમ કે આમ લખી શકો બરાબરની ઓલી બાજુ હોય તો બરાબર જેમ કે હું તમને એક સમજાવું અગર તમને ખબર ન પડે તો મારી પાસે જો આને ઉલટાવી નાખો તો 15 ના છેદમાં 13 બરાબર v ના છેદમાં 1 બરાબર તો v ના છેદમાં 1 લખવાની જરૂર છે નહીં ને ઓકે હવે આને આમ લખી શકાય કેમ તો કે પહેલા v લો પછી આ બાજુ લખો તમે x બરાબર y લખો કે y બરાબર x લખો શું ફેર પડે કઈ ફેર પડે કૃષ્ણ છે ઈ જ માધવ છે માધવ છે ઈ જ કૃષ્ણ છે કઈ ફેર પડવાનો છે નથી પડવાનો ઓકે તો હવે હું ડાયરેક્ટ અહીંયા લખું v બરાબર 15 ના છેદમાં 13 ઓકે ડન આ મને v મળી ગયો આની ગણતરી પછી આપણે કરશું તમે કહો તો જરા કરી નાખી ચાલો ભાગાકાર અહીંયા કરી નાખો છો સાઈડમાં 15 ભાગ્યા 13 13 એકા 13 2.0 તો વળી પાછા 13 એકા 13 1.15 જેવું આવે છે મિત્રો તો v બરાબર 1.15 ઓકે જોજો પ્લસ આયા છે પ્લસ આયા એનો મતલબ પ્રતિબિંબ કઈ બાજુ છે પ્લસ આયા છે જો ધન આવ્યો છે એનો મતલબ પ્રતિબિંબ કઈ બાજુ છે તો કે સાહેબ આ બાજુ છે ઓકે આ બાજુ જ હોય બહિર્ગોળ અરીસો છે પ્રતિબિંબ કઈ બાજુ મળે આ બાજુ જ મળે તો આ બાજુ મળે પ્રતિબિંબ અંતર v બરાબર 1.15 1.15 હવે તમે વિચારો કે આ આખું 3 છે આ 1.5 છે એટલે પ્રતિબિંબ અહીંયા ક્યાંક મળ્યું હોવું જોઈએ તો સાચી વાત છે હંમેશા અહીંયા જ ક્યાંક મળે સમજ્યા આવી ગયો કારણ કે વક્રતા ત્રિજ્યા કેટલી મિત્રો 3 કેન્દ્ર લંબાઈ કેટલી 3 ના છેદમાં 2 3 ના છેદમાં 2 એટલે કેટલી 1.5 કેન્દ્ર લંબાઈ 1.5 જવાબ પડ્યો 1.15 એટલે અંદર જ હશે ખોટી વાત છે કે સાચી વાત છે
સમજો છો ને બરાબર કે હા ઓકે આવી રીતના હશે ડન હાલો ઓકે તો હવે આગળ વાત કરી તો આગળમાં મારે જે મુદ્દા માટે આખો મુદ્દો મેં ઉપાડ્યો છે અને એના માટેનું શું કારણ તો એના માટેનું એક કારણ હતું એ હું કારણ તમને કહું અહીંયા ચલો પ્રતિબિંબનું અંતર મળી ગયું મિત્રો પ્રતિબિંબનું અંતર મળ્યું 1.15 પ્રકાર જોઈએ છીએ અને પરિમાણ જોઈએ છીએ તો પ્રકાર એટલે તમે કહેશો કે સાહેબ આ બાજુ મળ્યું છે તો આ બાજુ તો આભાસી મળે આભાસી હોય તો પછી સાહેબ ચત્તુ તો હોવાનું જ છે અને વસ્તુ ઊંચાઈ એટલે આ પ્રશ્ન હું તમને કહું કે ઘણા મિત્રો એવું કહેશે કે સાહેબ પ્રતિબિંબની ઊંચાઈ પરિમાણ એટલે એની સાઈઝ પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ કરતા નાની છે કે મોટી છે એના માટે વસ્તુની ઊંચાઈ જોશે ને હું તમારી વાતથી એગ્રી છું વસ્તુની ઊંચાઈ જોશે પણ એકદમ પરફેક્ટ જોતું હશે ને તો જોશે બાકી તમે જોજો વસ્તુની ઊંચાઈ નથી આપીને છતાં આપણે નક્કી કરી શકશું શું તો કે પ્રતિબિંબ ઊંચાઈ એટલે કે પ્રતિબિંબ નાનું મળે છે કે મોટું મળે છે સાહેબ વસ્તુની ઊંચાઈ નથી આપી તો આપણે નક્કી કરી શકશું કે નાનું કે મોટું હા જોજો કેમ એના માટે આપણો આશરો લેશું ધ બેસ્ટ મોટવણી ધી બેસ્ટ મોટવણીનું સૂત્ર ગમે આને લઈએ કેમ કે આનામાં તો આપણી પાસે કઈ છે જ નહીં કેમ લઈએ એને આ લેવાય ને આનો ઉપયોગ થાય m બરાબર -v ના છેદમાં u m બરાબર -v ના છેદમાં u માઈનસ નિશાનીની જગ્યાએ માઈનસ નિશાની એમાં તો કાઈ નહીં હાલે કોઈનું માઈનસ v કેટલા મિત્રો તો કે 15 ના છેદમાં 13 અને છેદમાં u કેટલા જો તમને વાંધો ન હોય તો એક કામ કરી શકાય તો કે શું તમે અગર આટલું લખી લો તો આટલું લખી લો મારે અહીંયા મોટવણીની વાત કરી નાખો બરાબર સમજાય અહીંયા લખી દો જો મારે અહીંયા મોટવણીની વાત થઈ જાય તો વ્યવસ્થિત થઈ જાય થોડું મોટવણીનું સૂત્ર શું m બરાબર -v છેદમાં u માઈનસ ની નિશાની સલામત છે v ની જગ્યાએ 15 ના છેદમાં 13 લખશું અને u તો u ની જગ્યાએ આપણે શું લખશું તો કે વસ્તુ અંતર 5 પણ નહીં -5 બરાબર તો કે હા માઈનસ પ્લસ 15 અંશનો છેદમાં બોલાવડે છે ને બોલતા છેદનો છેદ અંશમાં અંશનો છેદમાં અંશનો છેદમાં 13 ગુણ્યા 5 5 તેરી 15 બરાબર તો શું જવાબ મિત્રો +3 ના છેદમાં 13 ઘણા સમજી જ ગયા છે કે સાહેબ છેદ મોટો છે જવાબ 1 કરતા નાનો આવશે પછી તો જોઈ લઈએ ચાલો હા 3 ભાગ્યા 13 13 તો 26 4 મિત્રો +0.23 આવ્યો +0.23 આવ્યો ઓકે હવે જોજો મોટવણી m બરાબર +0.23 પાઠ નંબર 9 સૌથી છેલ્લી બાબત ચલો બે શબ્દ યાદ રાખ્યા છે આપણે અધા અને બીજો કયો છે વરુ આ ધન છે એટલે વરુ નહીં આવે ધન છે એટલે કોણને યાદ કરશું આપણે બાપાને યાદ કરશું એટલે કે અધાને યાદ કરશું ઓકે અધા પ્લસ બરાબર ને ધન છે એટલે અધા પેલા એટલે આભાસી અને ચતુ તો ફાઇનલ જ આભાસી અને ચતુ ઓકે આભાસી અને ચતુ ડન હવે આ 0 કરતા મોટા કે 0 સોરી 1 કરતા મોટા કે 1 કરતા નાના સાહેબ 1 કરતા નાના તો વસ્તુ કરતા નાના ઉપયોગ થઈ ગયો ને આપણો ઓની વાત બરાબર અને પછી તો ક્યાં મળશે તમને ખબર જ છે અરીસાની પાછળ P અને F ની વચ્ચે ઓકે
ડન. દાખલો થોડુંક વધારે લેવાનો મતલબ કે તમે એક એક વસ્તુ સમજી શકો. હવે આપણે દાખલામાં વધુ તો નહીં પણ એક નાનકડો દાખલો કરી અને પછી આપણે આ પાર્ટને વિરામ આપી અને નવો એક વસ્તુ સ્ટાર્ટ કરી. તો હવે એક દાખલો લઈ લઈએ. બરાબર? તમને બધી વાત ક્લિયર છે આમાં? કાંઈ પણ ડાઉટ જેવું ખરું કાંઈ? બરાબર? એક વસ્તુ મને તમને જણાવું તો મને આનંદ થશે અને હું એમ કહું છું કે બુકમાં નોંધ કરી લેજો. હું જે બોલું છું ને સાંભળજો. તો કે મિત્રો, જો તમે બરાબર સાંભળજો, વસ્તુની ઊંચાઈ નથી આપી. બરાબર સાંભળજો. લખાય તો લખી લેજો. જો તમને રકમમાં વસ્તુની ઊંચાઈ નથી આપી અને એમ કીધું છે પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબના પરિમાણ અને એનું સ્થાન શોધો. જો તમને રકમમાં વસ્તુની ઊંચાઈ નથી આપી અને એમ કીધું છે પ્રતિબિંબનો પ્રકાર, પરિમાણ અને સ્થાન શોધો, તો તમે આટલું કરી અને સીધી મોટવણી શોધી લેજો. બરાબર? એટલે વસ્તુ ઊંચાઈની આ જરૂર પડશે નહીં. આટલા ત્રણે ત્રણ વસ્તુ મળી જશે. પણ જો તમને અહીંયા જો એક શબ્દ છે પરિમાણ. હવે જો કદાચ એવું બને રકમમાં એમ કીધું હોય કે પ્રતિબિંબની ઊંચાઈ શોધો, પ્રતિબિંબનું પરિમાણ નહીં, પ્રતિબિંબની ઊંચાઈ શોધો. જો એને એમ કીધું હોય કે પ્રતિબિંબની ઊંચાઈ શોધો, તો 100% રકમમાં વસ્તુની ઊંચાઈ હોવી જોઈએ. અને રકમમાં વસ્તુની ઊંચાઈ આપેલી હશે તો એની મદદથી પ્રતિબિંબની ઊંચાઈ મળી જશે. ઈ કેમ? બરાબર? તો ઈ જસ્ટ તમને યાદ કરે. સમજી ગયા ને? બરાબર? કે જો વસ્તુની ઊંચાઈ ના આપી હોય અને નાનું છે કે મોટું કેમ નક્કી કરવાનું? તો એટલે શોધી લેવાનું, પછીથી મોટું શોધી લેવાનું, એટલે મળી જાય. ડન. હવે જો કદાચ એને વસ્તુની ઊંચાઈ કંઈક આપી છે, h બરાબર કંઈક આપ્યું છે, તમને v દાખલા ઉપરથી મળી જાય. ચલો y કંઈક અને z પણ તમને રકમમાં આપ્યો હશે એટલે x y ને તમને વસ્તુની ઊંચાઈ આપી છે, પ્રતિબિંબ અંતર તમને મળી જાય છે, વસ્તુ ઊંચાઈ વસ્તુ અંતર તમને આપેલું છે, આટલું આપેલું છે અને એમ કીધું છે કે h ડેશ શોધો. તો આ ચારેયનો સંબંધ દર્શાવો તો તમારી પાસે ડાયરેક્ટ સૂત્ર છે, ઈઝી વપરાય ને. શું? તો કે m બરાબર માઈનસ v ના છેદમાં u અને m બરાબર h ડેશ ના છેદમાં h. તો આને સરખાવી નાખી તો માઈનસ v ના છેદમાં u બરાબર h ડેશ ના છેદમાં h આવી જાય. આ છે, આ છે, આ છે એટલે આ ભાઈ મળી જવાના છે. તો આ સૂત્રનો ઉપયોગ કરે. ક્યું? તો કે બંનેને સરખાવવાળો. સમજ્યા? ઓકે? એટલે તમને પરફેક્ટ ઊંચાઈ મળી જાય. જેમ કે હું એમ કહું કે મારા કરતા મારો ભાઈ ઊંચાઈમાં નાનો છે, તો મારો ભાઈ નાનો છે એટલી જ ખબર પડી. પણ હું એમ કહું કે મારો ભાઈની હાઈટ કેટલી છે, તો એના માટે મારી હાઈટ આપેલી હશે. સમજ્યા? તો એની મદદથી તમને મળી જાય. એટલે વસ્તુ વિચારી લો, નોંધ કરીને લખી લો કે જો વસ્તુ ઊંચાઈ ન આપેલી હોય તો m બરાબર માઈનસ v ના છેદની મદદથી નક્કી કરશું અને આપેલી હોય તો પ્રતિબિંબ ઊંચાઈ શોધશું.
કયા સૂત્રની મદદથી? તો કે h ડેશ ના છેદમાં h બરાબર માઈનસ v ના છેદમાં u. સમજ્યા? બિલકુલ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ઓકે, મેં વધુ સમય આમાં આપ્યો છે. થોડું વધારે મને એમ થાય કે તમને કોઈ પ્રકારની કન્ફ્યુઝન ન રહેવી જોઈએ. તમે જો મૂંઝાઓ તો મને પોતાને ન જ આવે કે તમને મૂંઝવણ પડે કોઈ પણ. પાર્ટ 9 ના લેક્ચરમાં એ વસ્તુનો આનંદ હતો. બધા વિદ્યાર્થીઓ ખૂબ ખુશ થઈને એવો મેસેજ કર્યો કે સાહેબ સમજાણો, એટલે મને પોતાને મજા આવી. કારણ કે પાર્ટ 9 જ્યારે અપલોડ થયો ત્યારે હું પોતે એટલો ચિંતામાં હતો કે છોકરાઓને સમજાવવું જોઈએ તો એ લોકોને મજા આવશે ભણવાની. ચલો હવે આપણે હજુ દાખલો કરીએ અને પછી નવા મુદ્દા સાથે પ્રવેશી જઈએ. બરાબર? આ દાખલો મને બહુ ગમે છે, અતિ પ્રિય દાખલો, કહું તો ખોટું નહીં. બરાબર? તો મારી સાથે રકમ લખશો. હું કરાવું છું એમ દાખલો નંબર 5 છે. બહુ જ જબરદસ્ત છે. આમ તો હું તમને ટાસ્ક આપવાનો હતો કે આ દાખલો તમે ટ્રાય કરજો, પછી કેવું થયું કે, અને હું તેમ કહું છું કે જે વિદ્યાર્થીઓ ટાસ્ક સમજે છે અને જેને ખરેખર ઈમાનદારી છે એ શું કરે છે, હું રકમ લખું, તમે વિડીયો બંધ કરી નાખો, વિડીયોને પોઝ કરી નાખી દો, પછી કમસે કમ 20 થી 25 મિનિટ કે એનાથી વધારે અડધી કલાક સુધી ખાલી વિચારો કે આમાં કેમ કરશું સાહેબ. વિચારમાં નાખી દો દાખલો છે. જો હું તમને ટાસ્ક સ્વરૂપે આપી દે તો કદાચ કોઈ વિદ્યાર્થી ડાયજેસ્ટમાં છે એટલે કદાચ જોઈ લે. ચાલો, એટલે મારે ટાસ્ક સ્વરૂપે એટલા માટે ના આપ્યું કે જે વિદ્યાર્થીને ખરેખર ઈમાનદારી છે એ તો વિડીયો બંધ કરીને પણ ટાસ્ક લઈ લેશે. તો આ ટાસ્ક સ્વરૂપે રાખો તમે. હું રકમ લખો છો, રકમ લખી તમે વિડીયોને ઘડી સાઈડમાં મૂકી દો અને પછી આ 20 મિનિટ 25 મિનિટ અડધી કલાક ટ્રાય કરો. જો તમારાથી થઈ જાય તો માઇન્ડ બ્લોઈંગ ઈમાનદારીથી મને મેસેજ કરજો કે સાહેબ આ દાખલો તમે ગણાવ્યો એના જોયા વગર ગણે, મને બહુ જ ગમશે. બરાબર? અને કદાચ ન થાય તો પણ કંઈ ચિંતા નથી, કારણ કે થોડો અપ લેવલનો દાખલો છે. એક અંતર્ગોળ અરીસો તેની સામે 10 સેન્ટીમીટર અંતરે રાખેલ વસ્તુનું 3 ગણું મોટું. યસ, વેરી ગુડ. આ પ્રશ્ન મારે ખાસ ચર્ચા કરવી હતી. આના આવી ગયો. લ્યો, વિવર્ધિત વાસ્તવિક પ્રતિબિંબ આપે છે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? એક અંતર્ગોળ અરીસો તેની સામે 10 સેન્ટીમીટર અંતરે રાખેલ વસ્તુનું 3 ગણું મોટું વાસ્તવિક પ્રતિબિંબ આપે છે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? અમુક છોકરાઓએ મને વોટ્સએપમાં પ્રશ્ન એક પૂછ્યો કે સર વિવર્ધિત એટલે શું? તો ખરેખર મારે ચર્ચા કરવી હતી અને સાથે સાથે દાખલામાં પણ આવી ગયું. વિવર્ધિત એટલે મોટું. વિવર્ધિત એટલે મોટું. બરાબર? વાસ્તવિક પ્રતિબિંબ આપે છે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? જેને ટાસ્ક એક્સેપ્ટ કર્યો છે એ રીતે ટાસ્ક અટેન્ડ કરવા માટે લાગી જાય. અને જો કદાચ જોઈ લો પછી ડાયરેક્ટ આવી જાજો, આપણે ડાયરેક્ટ ચાલુ કરી દઈએ છીએ. નેક્સ્ટ ચલો આપણે આની વાત કરીએ જવાબમાં અથવા તો ગણતરીમાં. હવે જુઓ તમે, એક અંતર્ગોળ અરીસો તેની સામે 10 સેન્ટીમીટર અંતરે રાખેલ વસ્તુનું. ઓકે, આપણે સૌથી પહેલા અરીસો છે
તો અરીસાનું સૂત્ર. અને હવે આ જોજો તમે, હા મજા જોજો ખાલી આ દાખલાની, જબરદસ્ત દાખલો છે. પી એફ અને સી, બરાબર. કંટાળો નહીં બિલકુલ. દાખલામાં જરાય કોઈ પણ વસ્તુથી જો તમે કંટાળો ને તો એ તમને હરાવે. એના કરતા એની સામે લડો, જેટલું બને એટલું લડો, એટલે આવડે એ જ ગમે એમ કરીને, બરાબર. એક અંતકોણ અરીસો તેની સામે 10 સેન્ટીમીટર અંતરે રાખેલી, અરીસાની સામે 10 સેન્ટીમીટર અંતરે વસ્તુનું 3 ગણું મોટું પડે. હવે યાર કેન્દ્ર લંબાઈ ખબર નથી, વક્રતા ત્રિજ્યા ખબર નથી, તો હું વસ્તુને ઊભી રાખું ક્યાં? મારી માટે બી ગંભીર વસ્તુ બની ગઈ, ક્યાં રાખો યાર વસ્તુને? ઓકે, 10 સેન્ટીમીટર અંતરે રાખેલ વસ્તુનું 3 ગણું મોટું વાસ્તવિક પ્રતિબિંબ આપે છે, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? વિચાર કરો મિત્રો. હવે આને એવું કીધું છે કે પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે અને વાસ્તવિક પ્રતિબિંબ આપે છે અને મોટું. એક જ વસ્તુ આપી છે, માત્ર વસ્તુ અંદર એક જ વસ્તુ અંદર આપ્યું છે ને એમાંથી એને પૂછી દીધું કે વસ્તુનું સ્થાન શોધો. કેટલો જબરદસ્ત દાખલો. તમે અરીસાનું સૂત્ર લગાડો તો 1/f બરાબર 1/v પ્લસ 1/u. હવે આમાં તમારી પાસે u છે, હાલો વસ્તુ અંતર છે, u છે, હાલો કેટલું છે? 10. સાહેબ દોડતા ક્યાં નથી? ક્યાં દોડવું? પણ કેન્દ્ર લંબાઈ ખબર હોય તો ક્યાંક વસ્તુ દો, એ તો મને કઈ ખબર નથી. એટલે વસ્તુ અંતર મને છે. ચાલો હું ફરીથી લખું છું. વસ્તુ અંતર u બરાબર 10. વસ્તુ અંતર u બરાબર 10 છે અને મને એ ખબર છે કે આ -10 હશે. લો કેમ? કારણ કે અરીસો કે મિત્રો અંતર બોલ વસ્તુ આ બાજુ ઊભી ગઈ અને આ બાજુ રહી તો 10. ચલો આટલી ખબર છે, બાકી કઈ જ ખબર નથી. છે ગોતો છે, નથી ખબર. તો પછી કેમ દાખલો ગણો અને કેમ પ્રતિબિંબનું સ્થાન શોધશો? અરીસાનું સૂત્ર લાગશે. અરીસાનું સૂત્ર છે 1/f બરાબર 1/v પ્લસ 1/u. આમાં f તો છે નહીં તો v કેમ મળે? સમજ્યા? હવે શું કરવાનું? જેને ઘણા આઈડિયા લાગી ગયો હશે ને એની માટે ઘણા મિત્રો, એટલા બધા વિદ્યાર્થીઓ, એટલા બધા રસપ્રદ વિદ્યાર્થીઓ હોય છે, અમે જોયા છે ભાઈ, કે એની બેચેની વધતી જાય. જલ્દી સાહેબ જવાબ કહી દો અમને. તો વસ્તુનું ઘણા એમ થયું છે સાહેબ અહીંયા કંઈક રાસ છે. આ અલાદીનનો ચિરાગ છે. વસ્તુનું 3 ગણું મોટું જે છે ને એમાં કંઈક અલાદીનનો ચિરાગ છે. હું તો એમ કહું કે હરેક શબ્દમાં પ્રાણ રહેલા છે. એક આ અલાદીનનો ચિરાગ છે ને આ અલાદીનનો ચિરાગ છે. વસ્તુનું 3 ગણું મોટું. ઘણા એમ કે યા સાહેબ મળી ગયો જવાબ. શું? તો કે વસ્તુનું 3 ગણું મોટું v બરાબર 30. તો કેમ v બરાબર 30 કેમ? તો કે સાહેબ જો ને વસ્તુ અંતર 10 છે, હા એનાથી 3 ગણું મોટું પ્રતિબિંબ મળે છે, હા પ્રતિબિંબ અંતર 30 એટલે આ 3 ગણું મોટું મળે છે. એનાથી 3 જેટલું છેટલું નથી મળતું. સમજ્યા? વસ્તુ અંતર 3 ગણું, વસ્તુથી 3 ગણું મોટું. મારાથી મારો ભાઈ મોટો છે તો ભલે ઉંમરની કા ઉંમરમાં હોય કા હાઈટમાં હોય, ઉંમરની વાત થતી નથી, એટલે હાઈટની વાત થતી હશે. મારાથી મારો ભાઈ મોટો છે, મારાથી મારો ભાઈ મોટો છે એનો મતલબ કા ઉંમરમાં હોય કા હાઈટમાં હોય. ઉંમરની વાત આવે અહીંયા નહીં તો કેની વાત કેની હશે? આ હાઈટની. એટલે એક્ચ્યુઅલમાં વસ્તુની જેટલી હાઈટ છે એના કરતા પ્રતિબિંબની હાઈટ 3 ગણી મોટી મળે છે. તો તમારી પાસે એક આ સૂત્ર છે, યાદ કરાવશો? કોણ છે? m બરાબર h ડેશ ના છેદમાં h. મિત્રો કોનું સૂત્ર છે આ? આપણો ફેવરેટ મોટવણી m બરાબર h ડેશ ના છેદમાં h. હવે તમે જોજો હું શું કરું છું. તો કે શું કરું છું સાહેબ? જોજો h ડેશ બરાબર, હાલો પેલા તો h ડેશ કહી દો મને. પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ વસ્તુનું 3 ગણું મોટું વાસ્તવિક પ્રતિબિંબ આપે છે.
3 ગણું મોટું. 3 ગણું મોટું એટલે જે ઊંચાઈ વસ્તુની હતી ને આ વસ્તુની ઊંચાઈ, પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ કરતા 3 ગણી મોટી છે. એનો મતલબ કે પ્રતિબિંબ ઊંચાઈ આનાથી 3 ગણી એટલે આગળ આવી જશે 3 એટલે h ડેશ બરાબર 3h. કેમ h ડેશ બરાબર 3h આયા મિત્રો? જો કમાલ જોયો તમે, કારણ કે પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ કરતા 3 ગણી મોટી છે. બરાબર? જેમ કે મારી ઉંમર, મારી હાઈટ 10 ફૂટ, ચાલો હું 10 ફૂટનો છું, મારા કરતા મારો ભાઈ 3 ગણો મોટો છે, તો 30 ફૂટનો હશે. આવું શક્ય નથી, 30 ફૂટનો કોઈ માણસ હોય નહીં, આ તો વાત છે જસ્ટ. સમજે? આવી કઈ આવા હોય, મતલબ મેં શું કર્યું તો કે 10 છે ને એને ગુણ્યા 3 કરી નાખે, 10 ગુણ્યા 3 કરી નાખે તો મળી ગયો ને 30. એટલે મારી પર મેચ કરવો પડે. समझा नहीं? ओके. હવે જોજો એક રાજ की बात बताता हूं. અહીંયા મૂકી દઉં છું માઈનસ. અદ્ભુત અદ્ભુત વાત કહેવાય. અહીંયા માઈનસ આવે ક્યાંથી? અહીંયા માઈનસ ક્યાંથી સર? તમે તો કોઈ ભગવાન તો છો નહીં કે તમને ખબર પડી જાય કે માઈનસ આવે. અને ત્યાં મારો હું બીજી વસ્તુ અલાદીનનો ચિરાગ હજી એકવાર ઘસી નાખું છું અને બીજી વસ્તુ કાઢું છું, વાસ્તવિક. અરે મિત્રો, વાસ્તવિક હોય તેનો સગો ભાઈ કોણ હોય? ઉલટું તો હોય જ. વાસ્તવિક અને ઉલટું હોય, અને વાસ્તવિક અને ઉલટું હોય તો h વાસ્તવિક અને ઉલટું હોય ત્યારે h આમ મળે, એટલે વસ્તુ આમ ઊભી હોય અને પ્રતિબિંબ કેમ મળે? આમ મળે. એટલે h રેસ ની આગળ કેવી નિશાની આવે? નીચે તરફ માઈનસ આવે. સમજ્યા? ઓકે. h રેસ બરાબર -3h. ઓકે, ડન. હવે m બરાબર h રેસ ની જગ્યાએ શું મૂકી દઈશ? -3h છેદમાં h. h કેન્સલ. મિત્રો મને મોટવણી મળી ગઈ. કેટલી મળી? -3. કેટલી મળી ગઈ? -3. ડન. કાઈ ડાઉટ નહીં? મોટવણી મળી ગઈ. ઓકે સર, મોટવણી મળી. હવે તો હવે મને છે પ્રતિબિંબનું સ્થાન, એટલે પ્રતિબિંબ v શોધવાનું છે મારે. તો પ્રતિબિંબ અંતર v જોઈએ. મોટવણી તમને વધારે જવાબ આપી દીધા છે, નથી આપી દીધા? જોઈએ ચાલો. m બરાબર -v ના છેદમાં u. ઓકે, બીજું મોટવણીનું સૂત્ર. ઓકે, ડન. માઈનસ નિશાની એમને v કેટલા મળે? સર v શોધવાના છે, નથી ખબર. ઓકે, u વસ્તુ દર્શે સર -10. ઓકે, અને મોટવણી પણ તમને પાસે છે કેટલી? -3. બરાબર. મોટવણીનું મૂલ્ય જે મૂક્યું -3. ઓકે, ડન. -3 માઈનસ માઈનસ પ્લસ v ના છેદમાં 10 ઓલી બાજુ જાઓ એટલે આમ આવી જાય 10 -30. તો v બરાબર કેટલા મળે? માઈનસ. આ બાજુ ક્યાંક મળવા જોઈએ. માઈનસ છે તો આ બાજુ મળે. ઓબ્વિયસલી વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ તો આ બાજુ જ મળે ને. મળી ગયો. ચાલો આ પતી ગઈ વાત. v બરાબર -30. જો તમે કેટલો ઉપયોગી સૂત્ર છે, કેવી રીતે થઈ ગયું આખી વાત. તમને મોટવણી મળી ગઈ, એના પરથી ઘણું નક્કી કરી શકો. ચાલો 3, એક કરતા મોટી, એક કરતા નાની. સર એક કરતા મોટું એટલે વસ્તુ કરતા મોટું. ઓબ્વિયસલી વસ્તુ કરતા 3 ગણું મોટું છે. મોટું માઈનસ છે √, વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. ડન. સમજી ગયા છો? બરાબર. એટલે મોટવણીના સૂત્રો પરથી v મળ્યા. એટલે પ્રતિબિંબ અંતર શોધવા માટે ફરજિયાત અરીસાનું સૂત્ર આવડવું જોઈએ? ના, એવું નથી. કોઈ પણ આ આવડે તો પણ શક્ય છે. ડન. હવે અહીંયા આપણે દાખલાની વાત પૂરી કરીએ છીએ. આના સિવાય તમે પાઠ્યપુસ્તકના ઉદાહરણનો બીજો દાખલો કરી લેશો, બરાબર. અને એના સિવાયની વાત આપણે હવે જે અડધા દાખલા છે એ લેન્સમાં છે. એ લેન્સ વખતે આપણા પાસે કરવાના છે. આટલી વસ્તુ જે બુકની ટેક્સ્ટ બુક છે એની બધી વાત પૂરી થઈ ગઈ છે. વધારાના દાખલા જે નવનીતમાં છે એ ડાઉટ હોય તો મને પૂછજો. બાકી વળી ક્યારેક રિવિઝનનો લેક્ચર લેશું ત્યારે લેશું, કારણ કે 2 લેક્ચર તો આપણે દાખલામાં લગભગ. આ દાખલો મને સૌથી વધુ ગમતો, કારણ કે સૌથી નાનો દાખલો પણ બુદ્ધિ હાલે તો મેળ પડે.